जय माता जी। राम राम। जय श्री कृष्ण। राम राम। जो आमा बड़े बड़े गया वहाँ नहीं बैठा है, वहाँ बकरियों है बदे में हो गया है ने आ घઉં નું કે હે જલાભાઈ जो વાઢવાનું કે होएगा। મામે નીકળ્યા હે એમાં બધા ઘઉં વાઢે નિયા જો આ માર મમ્મી વાઢે ઘઉં। जय माता जी। जय श्री कृष्ण। जाकर बहुत ने ऊपर धर फुवारा उड़े चला आ वाटो तो खबर पड़े केम बहनू होय ने तेनु काम ई तो खबर पड़े तुम्हारा टकू मुंडो टाउन टाउन ती वाटो ता कई के भणजो कुन्ना आ तमे થાણા ના બધે ભર ભરી ગયા હે ને આ બાજુ આખું હને ઘઉં નું ગોઠાઈ ગયું આખી કટકી। ना राम राम। હું આવ્યો તો બની ગયા તો હું નીકળ જવા ગયો તો પછી તું ના જડ્યો પછી હું આની કરાવી ચલા ભાગતો આવ્યો તો જો આ બાજુ રાજુ પોતાનું કામ કરી રહ્યા છે। વેલી ઉતારવા આવ્યો તો હું તા जय श्री कृष्ण। जय माता जी। घऊं हुए अकेला किया रहते बुझाई गया है पूरा रे तो कियारो लीलो है ना ई राखवा हो तो राखी दे हूं लगा बुझाई गया है वो परवता आज तुमने रजा है ने आज रविवार ની રજા હે અને આ બાજુ હે ને રાય ઉગી પડી जाई तो नोकी वांटे नहीं આ બધું શાકભાજી છે જો અહીંયા ટમેટા લસણ પાલક ગાજર है અહીંયા ટમેટા રાયુ है मेथी है डूंगरी है ओले बाजू टमेटो खाऊंगी हम ओए टमेटी कच्चा नहीं हम बाहर नहीं करता બધા ના તોડતો। जय श्री कृष्ण। जय माता जी। हालो बधाई जो चा नो टेस्को मार लीधो है अने हवे अर्धा अर्धा क्यारा है पूरा कर लई तो बस आमाथी थाय छूटा पछी पूरा वारवाना भेगुं तो अमे परबारू नहीं थाय। हालो बपोर थई गया अने घऊं वढाई गया है कारा वारो एक क्यारो रह्यो अडधुरो જરાક ई बपोर पछी हवे वाढी આજનું પછી કામ ફાઇનલ ઘઉંનું પછી આપણે રાજમાં રહે રાજમાની મકાન वीरन के ब्लैक कहाँ देखा ब्लैक ज देखाय ने वाट कर्या ने में ब्लैक थई गया ब्लैक હવે ધીરે ધીરે પાછા થઈ જા હું વાઈટ બ્લેક થઈ જો આ બાજુ હે ને અને આ ક્યારો છે ને ગારો છે તી રાખી દીધો તો હવે લાગે કઈ વાંધો જ નથી હે જો આ બાજુ રાજુ કાકો પૂરા વાળે તડકામાં કાળા લાગી ની બા અહીંયા હે ને ઘઉં એટલા નહીં એમ કઈ વાંધો ન થયો હવે રીઝન જાકર ને ઠારબો આવ્યો તો ને આ બાપુ પાતા હે ને એમાંથી તૂટી અને આ ક્યારો પી ગયો વાઢવાનો હતો નહીં તે પછી આ ક્યારો રાખી દીધો તો હવે અટાણે લઈ પણ અટાણે ઉપડે તો હે પણ ખેતના જા બીજું થોડું થોડું ઉપડે જો આ રહ્યા પૂરા। राम राम। जय श्री कृष्ण। जय मुरलीधर। केम छो बधा मजामा भाई रोंटे 4:30 वागे स्वागत छे मारा तरफथी। अमर राजू भाई वीडियो में आव्यो तो नतो आव्यो जरा कमेंट करीने कहेजो तो नकर अटन लई लईने टीम काम करिए टीम काम करिए ત્યાં જરાક મોરો દેખાડતા ખરા વગરનો આવ્યો અહીંયા ઠીક હા એટલે કામના માણસ હસતા જ ના રહીએ રજી તો
ઘઉંમાં પૂરા વારવાનું કામ હાલે છે. હું ગયો તો આજે પાલભાઈની સાસરીમાં લગ્ન કરવા માટે. પાલભાઈને હારાની દીકરીની જાન આવી હતી ને ત્યાં લગ્ન કરી અને 2-2:30 વાગે આવ્યો. પછી લંબાવી દીધી. અટાણે પાછો કપડાં ચેન્જ કરીને આવી ગયો છું. અને અમારા વિરેનભાઈ ઘુમરા મારે છે. માય કામ કરે ને ઘડી કામ કરે ને ઘડી કામ કરે. તારે શું કામ કરવાનું હોય? મારે રાયું વધવાની હતી પણ નથી વાટવા દેતા. રાયું સવારમાં વહેલો ઉઠીને વાટી જાય ને તો થાય, નકર ઈ બધું ફાટી તૂટી જાય ભાઈ. હાલ સવારમાં છે તો ઠાર હોય ને તઈ રાયુની ઓલી હિંગુ ના ફાટે એવા હતું. કેટલા અહીંયા 2 ક્યારા રહ્યા કે રાજુભાઈ? હાલો ભાઈ, અહીંયા આપણે 2 ક્યારા છે હવે પૂરા વારવાના. પછી ઉપલી કટકીને બધા બાકી છે. તને કે બધી નાખી દીધી. હું નાખી દીધું? શું ખાધું તું તે જલા? ખીરાની ફાકી. એવું હોય તો પછી કેમ બોલાય ફાકી ખાય? હા, તે શ્રી કૃષ્ણ સામ દેખારાય હે ને. તમને ખાવું હોય ને તો આવી જાજો, નકર કઈ નહીં. 2 હે મારે પાસે ફાકીઓ. હે તો અમને ખવડાવ ને ફાકી. ખ્યાલ આવજો લેતા આવું. કાચી પાતરી હે? હે કાચી પાતરી માવો હે? એ નથી, લગભગ તો પાર્સલ નાખીને ખીલાવી દે તમને બધાને. તો બસ ઈ જ ખાવી છે. હા તો ચાલ આવજો. લાવું તારે ભાઈ અમારે આજની હાંજ માંડી છે પડવા. મારે રાજુભાઈ ને હાલે પૂરા વારવાનું ને બાયુ ને કંઈક રાધુ ને માનતા હે ભોં ભરીને શંકર દાદે જવાનું હે. તો માનતા પૂરી કરવા માટે બાયુ બસ જો ઘરેથી હાલતી થાય છે. અને હું ને રાજુભાઈ બે હજી પૂરા વારી ઘા ખાઈ ખેતરમાં. કા રાજુભાઈ? હા, હસતું રીએ ભાઈ. કામના માણસ હસતા રહેતા જ નથી. અમારે વિરેનભાઈ આવ્યો ફોન લેવા. અને જો આપણા પૂરા કેમ વરે છે જો વિરેનભાઈ તમને દેખાડે અમે પૂરા કેમ વારીએ ને. આવી રીતના પાથરો હોય ને એ ઉપાડ લેવાનો. પછી એમાંથી હલામાં રાડા 5-6 કાઢ લેવાના આવી રીતના. પછી આમ કરી અને આમ લક્ષ્મણભાઈ કહેતા હતા ને એની વેરે જૂનવાણી કામ આમ કરીને આમ જો આવી આટી પડી જાય ને એ આટીને રાખવાની જમીનના ભાગમાં નીચે. એટલે આપણો પૂરો છે ને છૂટે ને. 2-3 દી આટી રહી જાય ને આટી ના છૂટવી જોઈએ કેમ છે. હા, આટી ઉપર જ છે. બરાબર છે. અમારે રાજુભાઈ કહે ને એ સાંભળજો. શું કહેવા રાજુભાઈ? આટી કોઈ દી છૂટવી ના જોઈએ. આટી છૂટવી ના જોઈએ. પછી કહેવાય નહીં એમાં સાચું કહેવાય નહીં. આટી ના છૂટવી જાય. પછી ખેતી કામમાં પૂરા હોય તો ભલે ને માણસના જીવનમાં લગ્ન હોય તો ભલે ને ક્યારે જ એ રાજુભાઈનો મતલબ એ જ થાય છે. ભલે ચોખવટ નથી કરતો પણ એનો મતલબ એ થાય છે કે કહેવાય નહીં આટી છૂટવી ના જોઈએ. કંઈ વાંધો નહીં. હાલો મસ્ત જો આવી રીતના પૂરા વરે છે. હવે અમે 2 આંગળી મૂકી દેવું કેમ કે બાયુની જાય છે ને. અમારે નાવણ ધોવણ કરવાના. વસ્તુ એવી છે ફૂંકાઈ જાય ને પછી મજા ના આવે. એટલે આપણે હવે એટલા જ પૂરા વારવાના છે 2 વાટડી વાર. એટલે કાલ સવારે ઠાર આવશે ને જો વહેલું નીંદર ઉડી જાય તો વહેલા લાગી જાય. હું કાલે આવવાના છે મહેમાન અમારે રાધુબેનના ઝીણકા ભાઈ ને ભાભી. કેમ કે એના દીકરાની માનતા છે ને એટલે ગગ્ગાને પૈગે લગાડવાનો છે. એટલા માટે એ આવે છે. રાધુબેને કદાચ હોળી કરવા જાહે. છોકરાની છે વાડ મામાને ન્યા. એટલે આ વખતે આપણે હોળી મામાને ન્યા કદાચ કરવાની થાય. જોઈએ હાલો આગળ વ્લોગમાં. બાકી વિરેનભાઈ લઈ જજો. બાજુ હલતી થઈ ગયું છે શિવ મંદિરે જવા ભોં ભરીને. ભાઈ અહીંથી ના જાય તો ને આઘા આડાના હાલો જો દંડવત કરી અને શંકર દાડે જવાનું હે રાજુને. આવતા થઈ ગયા 6:30 વાગે ફીટ. હા, જઈ રહી તે પૂગી તો ભલે ને ધીરે ધીરે કોરો ખાતી હોય. બહુ થોડા થોડી જ કરીને તો શ્વાસ ચડે. શ્વાસ છે ને પછી મમ્મી રાખી દે તેમને મોબાઈલ રાખવાનું. જો અહીંયા હવે પાણકા આવ્યા હે.
તો ચલો વहाँ પૂગી ગયો ને જીયાન થોડો તો આવે છે જો હાવ હે ને હજી તો હે ને 6:44 થઈ છે હજી હાંજે પૂખ્યું અમે છોકરા બધા કેડીમાં પાણા વીણતા જાય હમા કરતા જાય ગોર ખોદાનું એ એમ નહીં શિવનું નામ લઈને મંડો હાલવા બીજું જય શિવરાત્રી એવું કહેતા હા શિવનું નામ લીધા રાખો ને થાકી નહીં જજનભાઈ આવાજ હાલો ભાઈ હું દૂધ ભરી આવું બીજું અરે એ પીપી આમ ચલો વાહે ગાડી આવે આ જરીક પોરો ખાઈ લે અહીંયા રાખ દે નારિયેલ હાલ ઘણો રસ્તો કપાઈ ગયો હે અહીં પૂગી ગયા હવે આમ સીધે સીધું બસ વાંધો નહીં આવે આ વળાંક હોય ને એમાં વધારે જ હા કાકરા પછી તમે આજે ઓલી ધાર વટી જાવ ને વીરાના ઘર પાસે તી પછી તો ખાય ખા હાલો હવે તો આંગળી મંદિર દેખા હે ઘણો પોલો કાઢ નાખ્યો ગાજલું લેવા ગયા ઓલા પડકે ખાઈ જો અહીંયા કોણ ને ફેફસા આવી ગયા છે ભાઈ સંગ દુવેર કરતા કેદી પૂકી આપણે સેવાના કામ કરીને દૂધ ભરીને આવી ગયો કેમ તો હે ચોરાવી અને કોણ લાવું ને પૂછ્યું તો ઠંડુ જોઈએ કે બીજું કઈ તારા કોણનું મગજમાં આવ્યું મને બે જોઈ રાધુબેન ના મમ્મી મને બે જોઈ હર હર બોલે હર હર બોલે હર હર મહાદેવ બાબા મહાદેવ આ ખાઈ લ્યો બાબા હાલો હાલો જલાબેન કોણ દે હવે જા ને પેપ્સી તને તો ઘેર લઈ જાવ છે મારે મને બે ગોળી પીવી આ ખાઈને પી ચાલો ભાઈ આપણે બે ખાઈ જઈએ મને બે જોઈ હા હા બે દે આને 3-4 દેજો બે નહીં અને કાનની ઢાંકણી બંધ છે ઈ ખુલી જાતી હોય તો ભાઈ અમારા ભોળાનાથ છે ને હા હજરા હજાર છે જેવન માનતા કરો એ ડાયરેક્ટ ભગવાન સાંભળી જ જાય છે હા એમ જ છે મારે તો એમ જ ચાલુ દે સાચું હે હો અમાર બાયું હે ને થોડીક વધારે ભારિયાંગી કરી નાખે ને કે ભોળાનાથ તો એવું કહે ને સાંભળી જાય આમ જો હું ગઈ ને તૈયાની માનતા દેજો એમ ને સાંભળી ગયા ને જો એવું હે ભાઈ પૈસા હવે જો અહીંયા હજી અડધે પલે નથી પહોંચ્યા આમાં જો ભગવાનને મંદિરે લાઈટું દેખાય છે દેખાય વિડીયોમાં અહીંયા અમારા ભોળાનાથ છે પણ પહોંચતા બહુ વાર લાગી આજ વાહ સુધી પૂગી જાય ને ખવાય રે ડેલા સુધી રાખવાનું હે પછી હવે રે જે ઓલો રાધુબેનનો શું કહેવાય ભત્રીજો આવી જાય ને પછી ટૂંકમાં મંદિરની અંદર ટૂંકમાં જવાનું હે ચાલો બધાને જો ટાઢા કોઠા કરી દે ને તો કંઈક બધી વેટ કરી જાય ટાણા લચ્છી કાગરિયા સાટી જાય બધા હો સાટી ગયો ને એમાં જ મજા વધારે આવી. ચાટીને અડધો ખાઈ ગયો આપણે જ્યાં ખોલી લીધું જો એનો ખાવાનું ઓહો પેપ્સી નહીં ઉતા ઠંડો લાગે ને તો નહીં એમ નહીં એને ઉતાવળ જ બીજી હોય ઈ પોપિયું ખાઈને તો તરબૂચ ની શીરું કરી દે ને તે આની હજી એક બે ખાઈ લીધી ને તો ઓલો ભરોડી ગયું બધું ઓલા બેને તેમ થાય જેટલી વાર લાગે ને એટલી આ મજા આવે ઈ કઈ ના હોય આને એવું હોય કે જેટલું ખાઈ જાવ ને એટલું પાછું જાવ ધીરું ખવાય લઈને કેટલો ખૂટાડો હાચી ના પેપ્સી હવે હવાય રે નેક્સ્ટ દિવસ નેક્સ્ટ ડે રાતમોહી કરે ને એમ કરીને જાય ને એના હાટું હે પેપ્સી હાલો તો બે કરીએ બધા તૈયાર થાય હું જોઈ બધાને કોણ ખવડાવીને આવી ગયો ઘરે વ્યારું પાણી કરી લીધા છે ને હવે પાછું જવું હે તો ફોનમાં ચાર્જિંગ હતું નહીં તે ચાર્જિંગ કરી લો થોડું ઘણું અને હવે પાછા જઈ 8:30 જેવો ટાઈમ થયો છે તો હાલો રાજુભાઈ આવે છે કદાચ તો ભાઈ મારી મૂછું તો જઈ દાઢી કરાવું ને તે અલગ અલગ જ રહી છે આજ તો ખાલી મૂછું જ દેખાય છે મને આમ તો જો કે ઘણી વાર આવી થતી હોય પણ આજ સવારે વાળંદને ત્યાંથી ફૂલ ટ્રાફિક મારે જવાનું હતું પાલભાઈ હાહરીમાં લગ્નમાં એટલે ઉતાવળમાં હતા ખાલી એક જ હાથ મારીને દાબી દીધી હરીસામ કંઈ જોયું નથી જેવી લાગે એવી મોટી છે એટલે મૂછું તો દેખાય ને અને દેખાવી જ જોઈ ભાઈ હાલો જોઈ સુધારવી પણ હવે પાછી દાઢી થાય ને તોય
ત્યાં સુધી કંઈ મેળ ના પડે તો ફટાફટ નીકળીએ આપણે. ભાઈ જો અહીંયા સ્ટાફ જબરો બધો થઈ ગયો ને આપણા નેહડે પહોંચી ગયા. જો આપણા નેહડાની બાઉન્ડ્રી છે આપણી અહીંયા. અંધારામાં કઈ દેખાતું નથી. સમીર આ બાજુ માણસો નથી માતા. છોકરાઓને જમાવટ. હા મેચ ચાલે છે કાનાને. હવે રાધુ નહીં થાક નહીં લાગે. માતા નથી એટલા માણસો થઈ ગયા. અહીંયા જો રામભાઈ તરબૂચ દઈ ગયા કે રામભાઈ તરબૂચ દઈ ગયા. પાલભાઈ કહેતા ઠંડુ કે હું લેતો આવું. હા પાલાને મેં માન ના પડી. એને પણ કઈ પોરો જ નથી મોઢાને જરાય. હા ફેશન ફ્રૂટ. હજી માણસો ઘટે છે ભાઈ. 3-4 જણા ગામમાં ગયા છે. બા તમારે કઈ બોલવું? હાજી મોહન ના આવડે બોલતા. હાજી મોહન નો વિષય નથી. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો બધી આવી છે. રાધુ જાય છે દંડવત કરી. હા હવે તો પલોરીઓ નથી જાજુ. હા હવે તો આવી રહ્યું મંદિર. બે ઘરના બધા સાથે જઈ બધા ભેગા થઈ ગયા. બધા બાજુ વાળા એ બિચારા પાણી ભરીને આમ બધું. હા કોઈ તરબૂચ ને કોઈ ઠંડા ને હળે રટી બોલાવી છે. જો અહીંયા હજી રખડે. અહીંયા રામભાઈ દઈ ગયું. અડધા ચાકુડી. હા બરાબર છે. એના વગર કે ધૂંબો મારીને ત્યાં ખવાય ને. હા મારે નવે ગામ છે ને હાલો ભાઈ જો મંદિરે પહોંચી ગયા છે. બોલો જય જય તમારા દ્વારકા વાળા નાથની જય. એમ નહીં ઈ બરોબર છે. પછી હવારે ગાદલાની જરૂર ના પડે. હવારે નહીં પડે. હવે મૂકી દો બાલકો મૂકી દેવું પડ્યું રહે. આ બસ દરવાજા અંદર મૂકી દો નારિયેળ. માલિકો મેળવી. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે મંદિરે ને હવે ડેલેથી ટૂંકમાં રાધુને જે બાકી છે ને એ સવારે પૂરી કરીએ. અટાણ રાતે ના કરે ને એટલા માટે. અને અમારા જો આ બધા ટાબરિયા અહીંથી ચાલુ કરી દીધું. લાદી છે ને મજા આવે છે બધાને. હાલ સમીર હવે બોલ. શંકર બાબા આવી ગયા છે. શંકર બાબા આવી ગયા. શંકર દાદા આજ તો ઉઠવાના છે. સાચી વાત. ભગવાન નટણ ઉઠાડ્યો. બસ ભંગા હો.
ખાવાનું ઠંડુ ને ચાલુ જ હતું રોટલો કે ઈ ને ભૂખ નહીં પડે ગમે તે ચાલુ થઈ ખાઈ ઈ ખાતું પણ રોટલો કે ઈ તો કઈ ખાઈ ન ખાઈ ને હજી તરબૂચ ખાવું ભાઈ અમારો પરિવાર ખાવા સિવાયની વાતો નથી કરતો કઈ સાડા 9 વાગ્યા હે ને પહોંચી ગયા મંદિરે ભગવાન બધા હુઈતા ગયા છે હવે હવારે પાછા ઉઠે બધાના પડદા બંધ છે તાળા લાગી ગયા પેલું કરજો જો પડદા બંધ છે તાળા દીધેલ છે એટલે અત્યારે ખોલવાનું નથી થતા હા વગર હા કરજો માતાજી બસ ઈ આવે ને જયંતિ થયા એટલે વહેલી પૂજા કરી નકર અમારે એવેટાણે ના અમે ઉઠી આ બચારો આવે તો દર્શનના લાભ લેતો જાય નકર અમે એવેટાણે ના કઈ પૂજા કરવાની ઈ હાટું જ વહેલા ઉઠી દીકોભાઈ આવે ને એટલે બચારા વહેલા ઉઠી દરવાજા ખોલે પૂજા કરું એ મારા કરતો બચારો એટલે પલેથી આવે ખાઓ ના ના એની સેવામાં ખરેખર આવો માણસ લાભ એટલો સેવાનો બહુ લાભ છે ભાઈ વાડીએથી એમ નહીં કે આપણે તો અહીં ઉઠીએ તો આપણે એમ થાય 5 કિલોમીટર થાય વાડી અહીંથી ભીખણ થતી 5 કિલોમીટર હે પછી એવેટાણે નાતો હે બચાડો કેવેટાણે ઉઠતો ભજાય તો અત્યારે અમે પાછા આવી ગયા છે ઘરે વીરેનભાઈ ખાધા પીધા વગરનું હોઈ જવાનું છે કેમ કે ખૂબ ખાધું છે રસ્તામાં 2-3 ગુલાફિયું 3-4 ઓલી લચ્છી પેપ્સી આવે ઈ તરબૂચ પાણી એમ ને એવું ખબર અટાણે ગોગા ખૂબ ધારું માર્યો ઠંડાઓનો ટૂંકમાં અને હવે એને જગ્યા નથી ચલો આવી કંઈક અપડેટ હતી બાકી આજના વિડીયોનો હવે આપણે કરી દઈએ એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ